નમસ્કાર સરકારી કર્મચારી અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો કેન્દ્ર સરકાર દ્વારા ગત 6 ઓક્ટોબર 2025ના રોજ કેન્દ્ર સરકારના 1.15 કરોડ કરતાં વધારે કર્મચારીઓ માટે 7મા પગાર પંચ અંતર્ગત 3% અને 6ઠ્ઠા પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શન મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને રાહતમાં 5%નો વધારો જાહેર કરતો પરિપત્ર કરાયો હતો। ત્યારબાદ કેન્દ્ર સરકારે વધુ એક મહત્વની ભેટ આપતા આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 8% સુધીનો વધારો જાહેર કર્યો છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કેન્દ્ર સરકારે કયા પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શન મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 8%નો વધારો કર્યો છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીમંડળે દિવાળીની ભેટમાં આશરે 49.15 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને 68.72 લાખ પેન્શનરો માટે ડી અને ડીઆરમાં 3%નો વધારો કર્યો હતો, જે 7મા પગાર પંચ અંતર્ગત મળવાપાત્ર થાય છે। કેન્દ્ર સરકારે ફરી એકવાર તેના કેટલાક કર્મચારીઓ અને પેન્શનર્સોને મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની ભેટ આપી છે। આ ભેટ એવા કર્મચારીઓ માટે છે કે જે 5મા અને 6ઠ્ઠા પગાર પંચ હેઠળ આવે છે। આવા કર્મચારીઓ માટે ડીએ દરમાં સુધારો જાહેર કરવામાં આવ્યો છે। નોંધનીય છે કે ગયા અઠવાડિયે જ 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓ માટે ડીએમાં 1 જુલાઈ 2025થી 3%નો વધારો જાહેર કરવામાં આવ્યો હતો। નાણાં મંત્રાલયના આદેશ મુજબ 5મા પગાર પંચ હેઠળ પગાર મેળવતા કર્મચારીઓનું ડીએ જે હાલમાં 466% મળી રહ્યું છે તે વધારીને 474% કરવામાં આવ્યું છે। એટલે કે તેમાં દેખીતો 8%નો વધારો 5મા પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શન મેળવતા કર્મચારીઓને મળવાપાત્ર થશે। આ સુધારેલ દર 1 જુલાઈ 2025થી અમલમાં આવશે। સરળ શબ્દોમાં કહીએ તો આ કર્મચારીઓને હવે તેમના બેઝિક પગારના 474% દરે ડીએ મળવાપાત્ર થશે। 5મા પગાર પંચનો કાર્યકાળ ડિસેમ્બર 2005માં સમાપ્ત થયો હતો। ત્યારબાદ આગામી 10 વર્ષ માટે 6ઠ્ઠા પગાર પંચની રચના કરવામાં આવી હતી। આ અંતર્ગત પગાર મેળવતા કર્મચારીઓને ડીએને 252%થી વધારીને 5% વધારો સાથે 257% કરવામાં આવે છે। આ વધારો પણ 1 જુલાઈ એ નોંધવું જોઈએ કે 7મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2006થી થઈ ડિસેમ્બર 2015 સુધી લાગુ કરવામાં આવી ન હતી। કેટલીક કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો છે કે જ્યાં 7મા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવી નથી। આ સંસ્થાઓના કર્મચારીઓ હજુ પણ 5મા અથવા તો 6ઠ્ઠા પગાર પંચના પગાર માળખા હેઠળ આવે છે। 7મા પગાર પંચ હેઠળ કેટલો વધારો? તો તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે દિવાળીની ભેટ આપતા લગભગ 49.15 લાખ જેટલા કેન્દ્રીય સરકારના કર્મચારી 68 લાખ કરતાં વધારે પેન્શનર્સો માટે ડીએ અને ડીઆરમાં 3%નો વધારો જાહેર કર્યો હતો। અત્યાર સુધી અને ડીએ અને ડીઆર મૂળ પગારના 55% 1 જાન્યુઆરી 2025થી મળતા હતા અને તેમાં 3%નો વધારો કરી 1 જુલાઈ 2025થી 58% મોંઘવારી ભથ્થું 7મા પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શન મેળવતા કર્મચારીઓને અમલમાં આવ્યો હતો। ડી અને ડીઆરમાં વધારાથી સરકારની તિજોરી પર કુલ વાર્ષિક 10,083.96 કરોડ રૂપિયાનો પ્રભાવ પડશે। નોંધનીય છે કે કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વાર ડી અને ડીઆરમાં સુધારો કરે છે। માર્ચમાં જાહેર કરાયેલો છેલ્લો સુધારો 1 જાન્યુઆરીથી અમલમાં આવ્યો હતો, જ્યારે કેન્દ્ર સરકારે આ 1.15 કરોડ કર્મચારીઓ માટે 2% મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત વધારી હતી। ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા આ વખતે દિવાળીના તહેવારો પહેલાં જ 5મા અને 6ઠ્ઠા પગાર પંચના જે કર્મચારી અને પેન્શનર્સો છે તેમના ડીએ ડીઆરમાં 5મા પગાર પંચવાળાને 8% અને 6ઠ્ઠા પગાર પંચવાળાને 5%નો વધારો જાહેર કર્યો છે અને 1 જુલાઈ 2025થી આ જે છે વધારો અમલમાં આવશે અને તમામ કર્મચારીઓને એક સાથે 3 મહિનાનું એરિયસ પણ આગામી એક સપ્તાહમાં એટલે કે 15 ઓક્ટોબર સુધીમાં ચૂકવવા માટે આદેશ કરાયો છે। આનાથી કર્મચારીઓની દિવાળી તો સુધરશે, સાથે કર્મચારીઓ પોતાના પરિવાર માટે ખરીદ શક્તિનો પણ વધારો કરી શકશે। જય હિન્દ, અસ્તુ।